હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ગણિત ચેપ્ટર નંબર 2 બહુપદીમાં લાસ્ટ લેક્ચરની અંદર આપણે શૂન્યોની સંખ્યા શોધતા શીખી ગયા. આજના લેક્ચરની અંદર શૂન્યો અને સહગુણક વચ્ચેનો સંબંધ પ્રસ્થાપિત કરીશું. ત્યારબાદ થોડાક એક્ઝામ્પલ લઈશું. રાઈટ? અગર તમે જો ચેનલ પર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો ગમે તો લાઈક કરજો. તો સ્ટાર્ટ કરીએ આજે બહુપદી ચેપ્ટર નંબર 2 એના શૂન્યોની સંખ્યા શોધતા આપણા આગળના લેક્ચરની અંદર ઓલરેડી શીખી ગયા. આજે શું શીખવાનું છે? તો શૂન્યો અને સહગુણક વચ્ચેનો સંબંધ પ્રસ્થાપિત કરવાનો છે. તો શરૂઆત કરીએ આપણા સુરેખ બહુપદીથી. સુરેખ બહુપદી નંબર 1, એક ઘાત બહુપદી અથવા સુરેખ બહુપદી જેનું બંધારણ, એનું પ્રમાણિત સ્વરૂપ p ઓફ x બરાબર ax પ્લસ b. આપણે આગળના વિડીયોની અંદર જોઈ લીધું, બરાબર? ax પ્લસ b. ઓકે, હવે સુરેખ બહુપદીનું શૂન્ય કહે તો યાદ રાખજો, સુરેખ બહુપદીને એક શૂન્ય હોય, દ્વિઘાતના 2 હશે અને ત્રિઘાતના 3 હશે. ઓકે, તો સુરેખ બહુપદી px બરાબર ax પ્લસ b નું શૂન્ય મતલબ શું થશે? કિંમત. તો આ આગળના લેક્ચરમાં મેં તમને શીખવાડ્યું હતું ax પ્લસ બી બરાબર 0. શૂન્ય શોધવા માટે px બરાબર 0 લેવાનું હોય, બરાબર? એટલે પ્લસ બી પેલી બાદ જાય તો શું થાય? માઇનસ બી. અને આ એ ગુણાકારમાં આવે તો ભાગાકારમાં. એટલે ઓલરેડી ફાઇનલ જવાબ લખી દો -b/a. ઓકે, અને ખાસ જોજો, શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસવાનો. એટલે -b એટલે શું કહેવાય? તો b એટલે અચળ પદ, b એટલે કહેવાશે અચળ પદ, અને ભાગ્યા a એટલે x નો સહગુણક, રાઈટ? ચલો, તો આ શું થઈ ગયું? સુરેખ બહુપદીનું શૂન્ય. હવે દ્વિઘાતની વાત કરીએ તો દ્વિઘાતમાં કેટલા હશે? 2 હશે. અને 2 કયા? તો શૂન્યનો ગુણાકારનો શૂન્યનો સરવાળો. યાદ રાખજો, સુરેખ આવડે કે ના આવડે વાંધો નહીં, પરંતુ આ બીજું દ્વિઘાતનું શૂન્ય તો તમને આવડવું જ જોઈએ. ઓકે, તો ધારી લઈએ, ધારો કે દ્વિઘાત બહુપદીના 2 શૂન્યો છે. શૂન્ય મતલબ કિંમત. એક છે આલ્ફા અને બીજું છે બીટા. ઓકે, તો અહીંયા હું ધારણા કરીને લખી દઉં. ધારો કે દ્વિઘાત બહુપદી જેનું પ્રમાણિત સ્વરૂપ કયું હોય? તો p ઓફ x બરાબર ax નો વર્ગ પ્લસ bx પ્લસ c, જેમાં abc શું કહેવાશે? સંખ્યાઓ, બરોબર ને? તો ધારો કે દ્વિઘાત બહુપદી px બરાબર ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c ના 2 શૂન્યો મતલબ કિંમત આલ્ફા અને બીટા છે. રાઈટ? તો આ 2 શૂન્યો શું? આલ્ફા અને બીટા. હવે આ 2 શૂન્યોનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર કરવાનો. દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર કરવાનો. તો નંબર 1 ખાસ IMP આ વસ્તુ તમારે બહુપદી ચેપ્ટરની અંદર આના દાખલા ખાસ પૂછાય છે. તો નંબર 1 કે દ્વિઘાત બહુપદીના શૂન્યોનો સરવાળો, આ સૂત્ર ખાસ આવડવું જુઓ, બરોબર? તો સાંકેતિક ભાષામાં લખવું ને મારે, તો સાંકેતિક ભાષામાં તો 2 શૂન્યો કયા લીધા? મેં એક આલ્ફા અને એક બીટા, રાઈટ? એનો સરવાળો છે એટલે વચ્ચે કરી દેવાનું વત્તા. આ સૂત્ર નથી, આ સાંકેતિક ભાષા લખી, આલ્ફા પ્લસ બીટા. સૂત્ર આવા આવશે. દ્વિઘાત બહુપદીના શૂન્યના સરવાળાનું સૂત્ર યાદ રાખજો, -b/a. સૂત્ર ખાસ યાદ રાખજો. કયું છે? -b/a. કમ્પ્લીટ. અને b એટલે શું? તો -b. તો b એટલે શું? તો જોઈ લો, b એટલે x નો સહગુણક કહેવાશે. b મતલબ શું? x નો સહગુણક, રાઈટ? અને a મતલબ શું? તો x ના વર્ગનો સહગુણક કહેવાશે. a મતલબ શું? x ના વર્ગનો સહગુણક. ઓકે, તમારે બેઠું MCQS ની અંદર પણ આવી શકે છે. તમને ઓપ્શન્સમાં આપેલું હોય કે ભાઈ દ્વિઘાત બહુપદીના શૂન્યના સરવાળાનું નીચેના પૈકી સૂત્ર કયું છે? તો -b/a આપેલું હોય. એવું ના આપ્યું હોય તો -x નો સહગુણક ભાગ્યા x ના વર્ગનો સહગુણક. ઓકે, બીજા નંબરમાં શૂન્યોનો ગુણાકાર. બીજા નંબરમાં દ્વિઘાત બહુપદીના શૂન્યોનો ગુણાકાર. ચલો, તો શૂન્યના ગુણાકારનું સૂત્ર કયું છે? તો શૂન્યનો ગુણાકાર પહેલા સાંકેતિક ભાષામાં લખી દો. 2 શૂન્યો શું? આપણે આલ્ફા અને બીટા. ગુણાકારમાં લખવું તો આલ્ફા ઇન્ટુ બીટા લખાશે, રાઈટ?
હવે સૂત્ર કયું છે? તો સૂત્ર ખાસ યાદ રાખજો, સૂત્ર છે C/A. સૂત્ર કયું છે? C/A. જ્યાં C એટલે શું? તો C એટલે અચળ પદ. C એટલે શું કહેવાશે? અચળ પદ. અને ભાગ્યા A. A મતલબ x ના વર્ગનો સહગુણક કહેવાશે. x ના વર્ગનો સહગુણક. કમ્પ્લીટ. તો દ્વિઘાતમાં કેટલા આવ્યા? 2. જો સુરેખમાં એક જ આવી ગયું શૂન્ય. દ્વિઘાતમાં કેટલા આવ્યા? 2. હવે ત્રિઘાતની અંદર 3 આવશે. ઓકે, તો ચલો આ પહેલું, આ બીજું, અને અહીંયા ત્રિઘાત બહુપદી માટે લખી દઈએ આપણે. તો ખાસ જુઓ, ત્રિઘાત બહુપદી એનું પ્રમાણિત સ્વરૂપ પહેલા લખી દઉં. px બરાબર ax ની 3 ઘાત પ્લસ bx નો વર્ગ પ્લસ cx પ્લસ b. ઓકે, આ ત્રિઘાત બહુપદી લખી દીધી. ત્રિઘાત બહુપદી px બરાબર ax નો ઘન પ્લસ bx સ્ક્વેર પ્લસ cx પ્લસ b ના 3 શૂન્યો ધારો કે આલ્ફા, બીટા અને ગેમા છે. આ 3 શૂન્ય આપણે ધારી દીધા. ત્રિઘાત બહુપદીના 3 શૂન્ય મેં ધારી દીધા. કયા? આલ્ફા, બીટા અને ગેમા. ઓકે, તો આની અંદર શું? તો 2 તો આની આ જ વસ્તુ આવશે કે ભાઈ શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર. ત્રીજી વસ્તુ તમારા માટે નવી હશે. ઓકે, તો સૌથી પહેલા આપણે લખી દઈએ શૂન્યનો સરવાળો. નંબર 1, ત્રિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો. સૂત્ર યાદ રાખજો, ત્રિઘાત બહુપદીના શૂન્યોનો સરવાળો. એને સાંકેતિક ભાષામાં મારે લખવું હોય ને, સાંકેતિક ભાષામાં, તો 3 શૂન્યો આપેલા છે. કયા? આલ્ફા, બીટા અને ગેમા. અને એનું શું છે? સરવાળો એટલે વત્તા. રાઈટ? આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા. તો એનું સૂત્ર કયું છે? તો એનું સૂત્ર -b/a. આનું આ જ -b/a. બરોબર, પણ b અને a બદલાઈ જાય દરેકની અંદર. ચલો b એટલે શું કહેવાય? x ના વર્ગનો સહગુણક. b એટલે શું કહેવાશે? x ના વર્ગનો સહગુણક. કમ્પ્લીટ. અને a એટલે શું? તો a એટલે x ના ઘનનો સહગુણક. a એટલે શું થશે? x ના ઘનનો સહગુણક. ક્લિયર? તમે જોઈ લો, અહીંયા -b/a છે, અહીંયા -b/a, અહીંયા -b/a, પણ બધાના સહગુણક અલગ અલગ હોય. જોઈ લો, અહીંયા b એટલે અચળ પદ હતું, જ્યારે અહીંયા b એટલે x નો સહગુણક, અહીંયા b એટલે x ના વર્ગનો સહગુણક. ધ્યાનમાં રાખજો. બરોબર ને? ચલો, સરવાળો થઈ ગયો. હવે શૂન્યનો ગુણાકાર. શૂન્યનો સરવાળો થઈ ગયો. નંબર 2, શૂન્યનો ગુણાકાર. ત્રિઘાત બહુપદીના શૂન્યનો ગુણાકાર. તો એના ગુણાકારનું સૂત્ર કેવું બનશે? તો પહેલા સાંકેતિક ભાષામાં લખી દઉં, આલ્ફા ઇન્ટુ બીટા ઇન્ટુ ગેમા. ખાસ જોજો, શૂન્યના સરવાળાનું સૂત્ર -b/a. અહીંયા શૂન્યના સરવાળાનું સૂત્ર કયું છે? -b/a. દ્વિઘાતમાં શૂન્યના ગુણાકારનું સૂત્ર છે c/a. અહીંયા શૂન્યના ગુણાકારનું સૂત્ર c/a થશે નહીં. અહીંયા થશે -d/a થશે. શું થશે? -d/a. રાઈટ? અને d એટલે શું? તો d એટલે જોઈ લો, a b c d. d એટલે અચળ પદ કહેવાય. તો માઇનસ અચળ પદ અને ભાગ્યા a એટલે x ના ઘનનો સહગુણક. x ના ઘનનો સહગુણક. ઓકે, તો આ શૂન્યનો ગુણાકાર -b/a. અને હવે ત્રીજું શું છે? એ તમારા માટે નવું હતું, તો અહીંયા હું લખી દઉં સાઈડમાં. ત્રીજા નંબરમાં શું છે? તો ત્રીજા નંબરમાં આવું છે, જુઓ, દ્વિઘાત બહુપદીના 2 શૂન્યો લેવાના. આલ્ફા બીટા, બીટા ગેમા અથવા આલ્ફા ગેમા. એ 2 શૂન્યોનો કરવાનો ગુણાકાર, અને ગુણાકાર કર્યા બાદ કરવાનો સરવાળો. ગુણાકાર કર્યા પછી કરવાનો સરવાળો. એટલે એને લખાય 2 શૂન્યોના ગુણાકારનો સરવાળો. રાઈટ? શું લખાશે? જુઓ, 2 શૂન્યો લઈએ આપણે. પહેલા હું ગુજરાતીમાં લખી દઉં, 2 શૂન્યોના ગુણાકારનો સરવાળો. 2 શૂન્યોના ગુણાકારનો સરવાળો. સમજાવું, જો અહીંયા ખાસ જોજો, સાંકેતિક ભાષા પહેલા સમજી લો. મારા જોડે 2 શૂન્ય લેવાના, તો એક આલ્ફા બીટા અને બંનેનો કરી દીધો ગુણાકાર, પછી બીટા ગેમા અને બંનેનો ગુણાકાર કરી દીધો, અને પછી આલ્ફા ગેમા. રાઈટ? બંનેનો ગુણાકાર કર્યો અને પછી એનો સરવાળો કરવાનો. ક્લિયર? 2 શૂન્યોનો ગુણાકાર કરવાનો, એટલે 2 શૂન્યોના ગુણાકારનો, અને પછી એનો સરવાળો કરવાનો. તો આલ્ફા બીટા પ્લસ બીટા ગેમા પ્લસ આલ્ફા ગેમા. આનું સૂત્ર કયું? તો આનું સૂત્ર c/a.
અહીંયા જે આનું ગુણાકારનું સૂત્ર હતું ને એ જ સી અપોન એ. આનું સૂત્ર થશે સી અપોન એ. અને પણ સી અને એ અલગ અલગ હોય પાછા. સી તો સી એટલે શું? આનું સી એટલે એક્સનો સહગુણક. સી એટલે એક્સનો સહગુણક અને એ એટલે શું કહેવાશે? એક્સના ઘનનો સહગુણક. એ એટલે થશે એક્સના ઘનનો સહગુણક. ઓકે, તો બહુપદી ચેપ્ટરમાં આ વસ્તુ હતી તમારી થિયરી. બરોબર, તો જોઈ લો એક વખત. સુરેખ બહુપદી એનું શૂન્ય તમને ખબર હોવી જોઈએ, -b અપોન એ. દ્વિઘાત બહુપદીમાં બે શું? આ તો વેરી મોસ્ટ આઈએમપી છે. શૂન્યનો સરવાળો ખાસ યાદ હોવું જોઈએ, -b અપોન એ. યાદ રાખજો એક આ વસ્તુ, અને આ વસ્તુ તો ખાસ યાદ હોવી જોઈએ. અને આપણા એક્ઝામ્પલ આવી છે. અને શૂન્યનો ગુણાકાર તો c અપોન એ. ઓકે, આ પણ વસ્તુઓ ધ્યાનમાં રાખવાનો. સહગુણક વચ્ચેનો સંબંધ એ પણ પરીક્ષાની અંદર આવે છે. નહીં આવે તો દાખલાની અંદર કોમમાં લખશે. અને ત્રિઘાતની 3 માહિતી: શૂન્યનો સરવાળો -b અપોન એ, શૂન્યનો ગુણાકાર -d અપોન એ, અને બબ્બે શૂન્યોના ગુણાકારનો સરવાળો એ c અપોન એ. રાઈટ, હવે આપણે એક્ઝામ્પલ લઈએ. ચલો, તો હવે આપણે ઉદાહરણ નંબર 2, આ સૂત્રો પછી હવે ઉદાહરણ નંબર 2 આપણે જોઈ લઈએ. બરોબર, તો દ્વિઘાત બહુપદી x² + 7x + 10 ના શૂન્યો શોધો. જો સૌથી પહેલાં શું કીધું? એને શૂન્ય શોધવાની વાત કરી છે. બરાબર, જે આપણા આગળના વિડીયોની અંદર શૂન્ય શોધવા માટે px = 0 થાય એની વાત કરી દીધી હતી. પછી હું કહેતો શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે. શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ જે હાલ અત્યારે આપણે આ થિયરીની અંદર જોઈ લીધું. બરાબર, તો શરૂઆત આપણે કરીએ. સૌથી પહેલાં શૂન્ય શોધીએ. અને શૂન્ય શોધવા માટે ધોરણ 9માં પણ હતું px = 0, અને 10માના પહેલા લેક્ચરની અંદર. અગર તમે પહેલો વિડીયો નથી જોયો તો પહેલો વિડીયો જોઈ આવો, થિયરી ક્લિયર કરીને આવો, પછી આ દાખલાની અંદર આવી જાઓ. બરાબર, તો શૂન્યો શોધવા માટે px = 0 થાય. આ આપણું સૂત્ર છે. આન્સર લખવું જોઈએ ખાસો, બહુ અગત્યનો દાખલો છે. ઉદાહરણ 2. ચલો, તો સૌથી પહેલા આપણે લખીએ કે ભાઈ બહુપદીના શૂન્યો શોધવા માટે સૌથી પહેલા લીટી લખી દેવાની તમારે. બહુપદીના શૂન્યો શોધવા માટે શરત એની આવી છે px = 0 થાય. શરત એની કઈ છે? px = 0 થાય. રાઈટ, તો આપણે મૂકી દઈએ p of x = 0. હવે px ની જગ્યાએ શું લખાય? તો px ની જગ્યાએ જે બહુપદી આપી છે એ લખાશે. મતલબ x² + 7x + 10 = 0. હવે શું કરવાનું? તો હવે અવયવ પાડવાના. અવયવની અંદર કેવું હોય? x² ના આગળ કેટલા છે? 1, અને અચળ પદ કેટલું છે? 10. એટલે આ a કહેવાય ને આ c કહેવાય. બરાબર, આ બંનેનું ગુણાકાર 1 × 10 એટલે 10 થાય. 10 ના એવા બે ભાગ પાડો જેનો સરવાળો અથવા બાદબાકી કરીને 7 આવે. તો જુઓ, 10 × 10 = 5 × 2 = 10. એના સિવાય કોઈ અવયવ નથી. તો મને કહો 10 + 1 કરું તો 7 થાય? તો ના થાય. 10 - 1 કરું તો 7 થાય? તો ના થાય. મતલબ આ જોડી એવી છે સરવાળામાં કામમાં નહીં આવે કે બાદબાકીમાં કામમાં નહીં આવે. રાઈટ, હવે આની વાત કરો. 5 અને 2 એની બાદબાકી કરું તો 7 થાય. મધ્યમ પદ લાવવાનું હોય આપણે તો નહીં થાય. પરંતુ 5 + 2 કરે તો કેટલા થશે? 7. મતલબ આ જોડી આપણા માટે ઓકે છે. તો કઈ જોડી આવી? 5 × 2 = 10. બરોબર, અને કઈ રીતે આવ્યા? સરવાળો કરીને, એટલે કે જોડીને આવ્યા. બરોબર, તો સરવાળો કરીને આવ્યા તો બંને આગળ ચિહ્ન સરખા આવશે. અગર તોડીને આવ્યા હોય, બાદબાકી કરીને આવ્યા તો બંને આગળ ચિહ્ન અલગ અલગ આવે. તો અહીંયા જોડીને 7 થાય એટલે બંને આગળ સરખા ચિહ્નો આવશે. પણ સરખામાં કયા? પ્લસ કે માઇનસ? તો મધ્યમ પદનું ચિહ્ન આવે. મધ્યમ પદ કેટલા હતું? પ્લસ. તો અહીંયા આવશે પ્લસ, અહીંયા પણ આવશે પ્લસ. ઓકે, અને આ બધું બેઝિક વસ્તુ છે. તો x² + 5x + 2x + 10 = 0. ક્લિયર? કોઈ વિદ્યાર્થીને અવયવ પાડતા ના આવડતા હોય તો આપણા યુટ્યુબ ચેનલની અંદર અવયવોના વિડીયો પડેલા છે. બરોબર, સાદરૂપ સરળતાથી આપવાના પણ વિડીયો પડેલા છે. તો આ બધા બેઝિક ડેટા ક્લિયર રાખજો. ચલો, હવે અહીંયા આ વસ્તુ આપણી જરૂર નથી. હવે શું કરીએ? તો બંનેમાંથી x કોમન કાઢી દઈએ. તો અંદર શું બાકી રહેશે? x² માંથી x નીકળી જાય તો x વત્તા અહીંયાથી x નીકળી જાય તો વધે કેટલા? 5. ચલો, એ રીતે પ્લસ આ બંનેમાંથી શું કોમન નીકળે? તો આ 10માં 5 × 2 = 10 કહેવાય. એટલે 2 છુપાયેલા છે તો 2 કોમન કાઢી દઈએ. તો અંદર શું બાકી રહેશે? x વત્તા આ 2 નીકળી ગયા તો હવે કેટલા બાકી રહે? 5 = 0. ક્લિયર? તો બંને કૌંસ સરખાયા. મતલબ x + 5 એક કૌંસની અંદર અને બીજા કૌંસની અંદર x + 2.
બરાબર 0. તો હવે આ બંનેને છૂટા પાડી દઈએ આપણે. x પ્લસ 5 બરાબર 0 કહેવાય અને x પ્લસ 2 બરાબર 0 કહેવાશે. તો અહીંયા કેટલા? તો x બરાબર પ્લસ 5 પેલી બાદ જાય તો -5. તો આ બહુપદીનું એક શૂન્ય આવ્યું જેને આપણે આલ્ફા કહી શકાય, રાઈટ. અને અહીંયા x બરાબર પ્લસ 2 પેલી બાદ જાય તો -2. એટલે આ બહુપદીનું બીજું શૂન્ય આવ્યું જેને આપણે બીટા કહી શકાય. જે આલ્ફા બીટા ધારતા હતા ને એ આલ્ફા બીટા રહે. આલ્ફા બરાબર માની લો કે -5 અને બીટા બરાબર -2. ઓકે, આટલા સુધી દાખલો ખતમ થઈ ગયો. હવે શું કહે છે? શૂન્યો અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસવાનો. જ્યારે સંબંધ ચકાસવાના દાખલા આવી ત્યારે શૂન્યોનો સરવાળો, જો દ્વિઘાત બહુપદી છે, કઈ છે? દ્વિઘાત એટલે બે સંબંધ ચકાસવાના થાય. ત્રિઘાત હોય તો 3 સંબંધ ચકાસવાના થાય. અહીંયા દ્વિઘાત બહુપદી છે તો બે સંબંધ ચકાસવાના થશે. કયા બે? એક શૂન્યનો સરવાળો અને એક શૂન્યનો ગુણાકાર. તો દ્વિઘાત બહુપદીના શૂન્યના સરવાળાનું સૂત્ર -b/a ડાયરેક્ટ લખવાનું નથી. આપણે જે શૂન્યો આવ્યા છું એ પરથી -b/a ની ગોઠવણી કરવાની છે. બરોબર? કઈ રીતે કરાય? તો તમારી દ્રષ્ટિએ સૌથી ઓકવર્ડ પોઈન્ટ હવે ચાલુ થાય છે. બરોબર, ધ્યાન આપજો એટલે એકદમ ઈઝી થઈ જાય. ખાસ જોજો. દ્વિઘાત બહુપદી કઈ આપેલી છે? x² પ્લસ 7x પ્લસ 10 ને એનું પ્રમાણિત સ્વરૂપ જે હોય એની સાથે સરખાવવાના. ને પ્રમાણિત સ્વરૂપ દ્વિઘાતનું કયું છે? ax² પ્લસ bx પ્લસ c સાથે સરખાવતા. ચલો, ax² પ્લસ bx પ્લસ c સાથે સરખાવતા. આની સાથે આપણે સરખાઈ દઈએ તો શું મળશે આપણને? તો abc ની કિંમત મળશે. તો જુઓ, x² તો એની કિંમત કહેવાશે 1. a બરાબર કહેવાશે 1. x એટલે b બરાબર કહેવાશે 7. ચિહ્ન અંગાત લેજો, પ્લસ હોય તો પ્લસ, માઇનસ હોય તો માઇનસ. અને અચળ પદ c બરાબર કેટલા કહેવાશે? 10. તો એબીસી ની કિંમત આપણા જોડે આવી ગઈ. ઓકે, બહુ શાંતિથી સમજજો. હવે પહેલો સંબંધ હું ચકાસું શૂન્યનો સરવાળો. દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળાનો સંબંધ ચકાસું. તો અહીંયા હું લખી દઉં દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો. તો સાંકેતિક ભાષામાં હું આવું ના લખી શકું? આલ્ફા પ્લસ બીટા. એના બે શૂન્યો આલ્ફા અને બીટા છે. આને મેં મનમાં આલ્ફા ધાર્યું છે. આ મારું આલ્ફા છે અને આ બીટા છે, રાઈટ. તો બેનો સરવાળો કરવાનો, આલ્ફા પ્લસ બીટા. અગર કોઈ વિદ્યાર્થીને ખબર છે કે ભાઈ આલ્ફા પ્લસ બીટાનો જવાબ -b/a આવે છે અને એ ડાયરેક્ટ આવી રીતના -b/a લખશે તો ખોટો પડશે. ચકાસવાનું છે. શું કહે છે? સંબંધ ચકાસો. ડાયરેક્ટ સૂત્ર લખો નહીં, તમે લાવો સૂત્ર. બરોબર ને? તો શું કરવાનું? તો તમારે બે શૂન્યો લખવાના. કયા? એક આલ્ફા બરાબર છે -5. તો અહીંયા હું લખી દઉં -5 પ્લસ બીટા બરાબર છે -2. તો અહીંયા હું લખી દઉં -2. તો કેવું થશે? જુઓ, -5 અને આ પ્લસ ગુણ્યા માઇનસ એટલે -2. તો -5 અને -2 એટલે -7 થાય. કમ્પ્લીટ. હવે આ -7નું એવું તમે સેટિંગ કરો જેથી સૂત્ર -b/a બને. તમને ખબર છે તો મનમાં રાખો. શૂન્યનો સરવાળાનું સૂત્ર ખબર છે, કયું છે? -b/a. મનમાં રાખો. હવે -7નું એવું સેટિંગ કરો આ a b c અંક પરથી કે જેથી આની જગ્યાએ તમે -b/a લખી શકો. ઓકે, તો જોઈ લો. માઇનસ તો આવી જ જુઓ, રેડી. ઓકે, હવે વધ્યો 7. તો શું 7ની જગ્યાએ b લખી શકો? તો હા, 7ની જગ્યાએ સાહેબ b લખી શકાય. હવે b પણ થઈ ગયો. હવે a, તો a એટલે કેટલા? 1. તો 1 આપણે કશું જ ના હોય તો જાતે લખી શકાય નીચે. આના નીચે કોઈ ના હોય તો આપણે 1 તો લખી જ શકાય. હા કે ના? તો હા. તો જોઈ લો, સેટિંગ થઈ ગયું આપણે. આ માઇનસ એમના એમ. આ 7 જે છે એ 7ની જગ્યાએ હું લખી દઉં b અને ભાગ્યા 1ની જગ્યાએ a. તો -b/a થઈ ગયું. અને સંબંધમાં શૂન્યના સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસવાનો. તો સહગુણકની વાત કરો તો સહગુણક એટલે b એટલે કોનો સહગુણક? તો જોઈ લો, b એટલે x નો સહગુણક. તો -x નો સહગુણક અને ભાગ્યા a એટલે x ના વર્ગનો સહગુણક.
તો એક સંબંધ મેં ચકાસ્યો, દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો. હવે એ જ રીતે સેમ ટુ સેમ ગુણાકારમાં ચકાસી લઉં. જોજો સેકન્ડ નંબરનું અને લાસ્ટ, દ્વિઘાત બહુપદીના શૂન્યનો ગુણાકાર, શૂન્યનો ગુણાકાર જેને સાંકેતિક ભાષામાં શું લખાય? આલ્ફા ઇન્ટુ બીટા. અહીંયા પણ કોઈ વિદ્યાર્થીને ખબર છે સાહેબ મને ગુણાકારનું સૂત્ર આવડે છે સી અપોન એ, તો ડાયરેક્ટ કામ કરીને લખી દે છે સી અપોન એ, તો ખોટું પડશે. સૂત્ર લખવાનું નથી, સૂત્ર મેળવવાનું છે, ચકાસવાનું છે. ઓકે, અગર તમે સી અપોન એ સૂત્ર ડાયરેક્ટ આવડે છે તો મનની અંદર રાખ. હવે જુઓ આલ્ફા ઇન્ટુ બીટા, તો આલ્ફા કોને ધાર્યો છે આપણે? તો આલ્ફા એટલે -5, એ જવાબ આવ્યો. તો આ કૌંસમાં લખી દીધા -5. બીટા, તો બીટા એટલે શું છે? -2. કમ્પ્લીટ. અને બંને વચ્ચે ગુણાકાર છે તો ગુણાકારની અંદર માઇનસ માઇનસ શું થઈ જાય? પ્લસ. 5 દુ 10, મારો જવાબ આવ્યો 10. હવે આ 10ને એવી રીતે લખો જેથી સી અપોન એ સૂત્ર બને. તો ફરીથી એબીસીમાં જોઈ લઈએ. તો જુઓ 10, તો શું 10ની જગ્યાએ સી લખી શકાય? તો હા લખી શકાય. ઓકે, અને એ માટે શું છે? 1. તો કોઈ પણ સંખ્યાના નીચે છેદમાં 1 તો હોય જ, તો આના ભાગે 1 કરી શકાય, તો આ કરી શકાય. તો 10 એના માટે શું લખાશે? તો 10ની જગ્યાએ આપણે સી લખી શકીએ અને 1ની જગ્યાએ આપણે એ લખી શકીએ. તો સી અપોન એ સૂત્ર બની ગયું. અને સહગુણકના સંદર્ભમાં વાત કરીએ તો સી એટલે અચળ પદ કહેવાય. સી એટલે શું કહેવાય? અચળ પદ. અને એ એટલે કહેવાશે એક્સના વર્ગનો સહગુણક, એક્સના વર્ગનો સહગુણક. ઓકે, તો આ સરસ મજાનો દાખલો આખો ક્લિયર કરાવી દીધો તમને. ઓકે, સૌથી પહેલાં શૂન્ય શોધવાના. આવા દાખલા બોર્ડમાં પૂછાય જ છે 100%. શૂન્ય શોધવાનું તો આરામથી પહેલાં શૂન્ય શોધી લેવાનું. પછી સંબંધ ચકાસવામાં જોવાનું, દ્વિઘાત હોય તો 2 સંબંધ ચકાસવાના, ત્રિઘાત હોય તો 3 સંબંધ ચકાસવાના. સંબંધ ચકાસવા વખતે તમારે એ ધ્યાન રાખવાનું કે પહેલાં પ્રમાણિત સ્વરૂપ લખીને એબીસી લાવી દેવાના. કેમ? કારણ કે મોટાભાગનું રોલ આનું છે. કારણ કે જે અંક આવશે એ અહીંયાથી સેટિંગ કરવાનું રહેશે. ઓકે, અહીંયાથી તમે સેટિંગ કરીને પછી સૂત્ર લખવાનું. સૂત્ર લખ્યા બાદ એનો સહગુણક તો અહીંયાથી જોઈને લખવાનું, એક્સના વર્ગનો સહગુણક થાય કે એક્સનું થાય કે અચળ પદ થાય. બરાબર? તો આજનું આ લેક્ચર અહીંયા આપણે સ્ટોપ કરીએ છીએ. આગળના જે પણ દાખલા છું એ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર લેશું. અગર તમે જો ચેનલ પર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરજો.